જ્યારે સરકારનો કોઈ પ્રતિનિધિ સરકારી સંપત્તિનો ઉપયોગ પોતાની પાર્ટી માટે કરે ત્યારે સવાલ થાય સ્વાભાવિક છે। એક સમયે જ્યારે પ્રધાનમંત્રી પદે જવાહરલાલ નહેરુ હતા, એ ચૂંટણી લડી રહ્યા હતા અને જ્યારે એરફોર્સના વિમાનનો એમને પોતાની ઈચ્છા વિરુદ્ધ ઉપયોગ કર્યો તો વિરોધી પાર્ટી દ્વારા કહેવાયું કે તમે તો એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર છો, તમે સરકારી સંપત્તિનો ઉપયોગ તમારી પાર્ટી માટે ન કરી શકો। એ લોકસભાના ઇલેક્શન હોય કે લોકલ બોડીના ઇલેક્શન હોય કે પછી એ બાય ઇલેક્શન હોય, જ્યારે સત્તામાં તમે હોવ છો ત્યારે બહુ જ બધા ફાયદાઓ થતા હોય છે। વાત આજે વિસાવદર વિધાનસભાની કરવી છે। સવાલ એવો ઊભો થયો છે કે શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કિરીટ પટેલ જે નામાંકન રેલીમાં ગયા હતા, એ નામાંકન રેલીમાં જે જીપનો ઉપયોગ થયો હતો એ શું સરકારી વાહન હતું? શું છે આખી ઘટના, એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા વખતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા, ભૂપત ભાયાણી, કિરીટ પટેલની સાથે હાજર હતા। એ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સભાને સંબોધન પણ કર્યું। વિસાવદર ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું કહ્યું કે આ વખતે કોઈ ભૂલ નહીં થાય અને કમળ જરૂરથી જીતશે। એમણે પોતાના પક્ષના સમર્થન માટે જનતાની અખૂટ લાગણી અને વિશ્વાસ પર શ્રદ્ધા વ્યક્ત કરી। મુખ્યમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા અને સેનાને માન અને ગૌરવની વાત કરતા એમણે એવું પણ કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા માટે દેશના સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। એમણે સ્પષ્ટ કહ્યું કે ભાજપ રાષ્ટ્રહિતને સર્વોપરી માનતો પક્ષ છે અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે કોઈ પણ પ્રકારની રાજકીય સમજૂતીઓ કે શંકાને સ્થાન નથી। આ બધી જ વાતો તો ઠીક, પણ જ્યારે ઓપન જીપમાં નામાંકન રેલીમાં નીકળ્યા ત્યારે વિસાવદરમાં માત્ર ભાજપ જ લાગતું હતું। એ ઓપન જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કિરીટ પટેલ, ઉમેદવાર વિસાવદરના, અને જયેશ રાદડિયા સહિતના નેતાઓ હાજર હતા। મૂળ વાત એ છે કે જે જીપમાં મુખ્યમંત્રી નીકળ્યા હતા એ તો સરકારી સંપત્તિ હોવાની ચર્ચા છે। જી હા, વિસાવદર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની નામાંકન રેલીમાં ઉપયોગમાં લેવાયેલ હતી બોલેરોની ગ્રીન કલરની જીપ, જેનો નંબર પણ સામે આવ્યો છે GJ11VV4613। હવે સવાલ એ છે કે શું આ બોલેરો જીપ પ્રાઇવેટ છે કે નેશનલ પાર્કની માલિકીની છે, ગીર નેશનલ પાર્કની માલિકીની સંપત્તિ છે કે સરકારી સંપત્તિ છે? કેમ કે થોડા સમય પહેલા એક સમાચાર એ પણ આવ્યા હતા કે ગુજરાત વન વિભાગ ગીર જંગલ સફારીને અપગ્રેડ કરી રહ્યું છે, જૂની મારુતિ જીપ્સીઓને નવી બોલેરો નિયો SUVથી બદલી રહ્યું છે। આ ફેરફારનો હેતુ એવો હતો કે પ્રવાસન સુવિધાઓ અને સેવાઓમાં વધારો થાય। બોલેરો અગાઉના વાહનો કરતાં વધારે આરામદાયક અને અપડેટેડ છે, એટલે એને જીપ્સીથી બદલવામાં આવી હતી। ઇન્ડિયન એક્સપ્રેસે આ અહેવાલ છાપ્યો હતો અને એ સહિતના બાકી બધા પ્લેટફોર્મ પર પણ આ સમાચારો જોવા મળ્યા હતા। હવે જે બોલેરો નિયોની જીપ્સીનું સ્થાન અપાયું છે બોલેરો નિયોને, એ ગીરના જંગલમાં એ જ બોલેરો છે જે ભાજપના ઉમેદવારની નામાંકન રેલીમાં ઉપયોગમાં લેવાઈ। તો સવાલ એ છે કે સરકારી સંપત્તિનો ઉપયોગ શું આચાર સંહિતા હોવા છતાં થઈ શકે છે કે કેમ? બીજું કે ચૂંટણી પંચે આની તપાસ કરવી જોઈએ કે આ સરકારી સંપત્તિ છે કે ખાનગી, કેમ કે ભૂતકાળમાં પણ આવા કેસમાં કાર્યવાહીઓ થયેલી છે। બીજી માહિતી એ પણ સામે આવી છે કે નામાંકન રેલીમાં ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા નિયો જીપનો વીમો અને PUC ઓનલાઈન એક્સપાયર બતાવે છે। તો મુખ્યમંત્રીને આ જીપમાં બેસાડતા પહેલા પોલીસ કોઈપણ જાતની સિક્યોરિટીનું ચેકિંગ કરે છે કે કેમ? તો આ તો મનમાં નાનકડો એવો સવાલ થયો। એટલે બાકી સત્તામાં હોય તો ફાયદા ઘણા બધા હોય છે। સ્વાભાવિકતા એ હોય છે કે તમારી સામે કોઈ બોલવાવાળું નથી હોતું। જો આ સરકારી સંપત્તિ હોય તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે નહીં? કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।